સમાચારમાં આગળ વાત કરીશું। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો। ભાદર નદીના પુલ પાસે કારનું ટાયર ફાટતા કાર પુલની રેલિંગ તોડી 60 ફૂટ નીચે નદીમાં ખાબકી। અકસ્માતમાં 3 મહિલા સહિત 4 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા। ભાદર નદીના પુલ પરથી I-20 કાર પસાર થઈ રહી હતી। આ દરમિયાન અચાનક કારનું ટાયર ફાટતા કાર ભાદર નદીમાં ખાબકી। ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા। અંગેની જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। ફાયર વિભાગની મદદથી કાર અને તેમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા। જોકે તમામના મૃતદેહ જ બહાર આવ્યા હતા। પરિવાર ઉપલેટા પાસે માડાસણ ગામે સોમયજ્ઞમાં દર્શન કરવા ગયેલ હતો અને દર્શન કરી પરત ફરતી વખતે અકસ્માત થયો। આ ઘટના બાદ ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયા ધોરાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા, પરિવારને સાંત્વના આપી। આ ઉપરાંત પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયાએ પોતાનો પ્રવાસ ટૂંકાવી હોસ્પિટલ ખાતે પહોંચી પરિવારને આ દુઃખની ઘડીમાં લડવા સાંત્વના પાઠવી। આજે ધોરાજી ખાતે સવારે ભાદર નદીના પુલ ઉપર એક દુઃખદ ઘટના એક્સિડન્ટ બન્યું છે। આ એક્સિડન્ટમાં ધોરાજી પાણી પુરવઠાના અમારા કર્મચારી દિનેશભાઈ ઠુમર એમના પરિવાર સાથે ધાર્મિક કાર્યક્રમમાંથી આવતા હતા અને કોઈ કારણોસર ગાડી પુલની દિવાલ ટપી અને પાણીની અંદર ખાબકી હતી। એમના પરિવારના 3 વ્યક્તિ અને એક એમના સંબંધી એમ 4 વ્યક્તિના મોત થયા છે। ધોરાજીની પ્રજા દુઃખદ લાગણી અનુભવી રહી છે ને હું પણ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે એમના આત્માને શાંતિ આપે। આજે સવારે 8:30-9 વચ્ચે ઉપલેટાથી ધોરાજી આવતા રોડ ઉપર ભાદર 2 ના પુલ ઉપર એક I-20 ગાડી લઈ અને દિનેશભાઈ દામજીભાઈ ઠુમર પોતાના પરિવાર સાથે આવતા હતા, જેમાં તેમની પત્ની, તેમની પુત્રી અને તેમની પાટલા સાસુ અને પોતે કુલ 4 જણા હતા। પોતે ડ્રાઈવ કરતા હતા અને એ દરમિયાનમાં સ્ટેરિંગ ઉપરથી તેમને કાબુ ગુમાવતા જે એમની ગાડી છે એ ડાબી સાઈડ ઉપર ફંટાઈ અને પુલની નીચે પડી ગયેલ। પુલથી નીચે પાણીમાં પડતા 4 જણાના મોત નિપજેલ છે। આજ રોજ સવારે 9 કલાકે ભાદર ડેમ ઉપરથી એક 4-વ્હીલ કાર નીચે પડી જતા અકસ્માતે અમારે જે માનવ સેવા મંડળ છે એના ધર્મેન્દ્રભાઈ બાબરિયાનો મારી ઉપર ફોન આવ્યો કે આવો અકસ્માત થયેલ છે। તો અમે અમારી તાત્કાલિક હોસ્પિટલની 2 એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચાડી અને હોસ્પિટલ ખાતે 4 જેટલી ડેડ બોડી લાવ્યા છીએ અને જે ઠુમર પરિવાર છે એમને જે ગંભીર જે પળ આવી પડી એ બદલ અમે દિલસોજી વ્યક્ત કરીએ છીએ। આજે